Hello students, welcome to the subjective introduction session for business management. Alright, elective business management is the subject that I am going to talk about right now in this session. See, as you can see it here, there are core and compulsory subjects. BOM is one of the subject that you are dealing, business organization and management, right? That I am dealing with you, and we have already started with the unit and it has been done. What I want to take up today is just a refreshment, because I have received the Google Forms from you all and I could see that somewhere you have not been able to decide which subject to select, right? And for that particular reason I am going to take up this session for you all. મેં લગભગ આખી તમારી જે બીકોમની રૂપરેખા છે એ મારા પ્રીવિયસ સેશન્સમાં આપેલી છે. સબ્જેક્ટિવ ઇન્ટ્રોડક્શન નામના સેશનમાં મેં આપેલી છે, રાઈટ. તમારા જે સબ્જેક્ટનું સિલેક્શન છે મોસ્ટ ઓફ યુ ઓલ હેવ ડન, પણ ક્યાંક ઇલેક્ટિવ સબ્જેક્ટના જે સિલેક્શનમાં, કારણ કે વી કાન્ટ મીટ ફેસ ટુ ફેસ, I have seen that you may be facing some kind of problems. એ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવા માટે આજે સ્પેશિયલી આ જે લેક્ચર છે, ઇટ ઇઝ ફોર યુ ઓલ ટુ ડિસાઇડ which subject to select as far as elective subject is concerned, right? ઘણા બધાએ સિલેક્શન કરી લીધું છે, પણ આ સેશન પછી તમને એવું લાગે છે કે આઈ વોન્ટ ટુ શિફ્ટ, અથવા મને મારું સબ્જેક્ટનું સિલેક્શન છે, ઇલેક્ટિવ સબ્જેક્ટનું સિલેક્શન એ મને બદલવું છે કે ફેરવવું છે, તો તમે કરી શકો. એટલા માટે આ પ્રોપરલી આ સબ્જેક્ટને હું અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરું છું, right? As you all know, you have to study 8 subjects in your first semester and second semester. Both the semester you have to learn 8 subjects. That means first sem માં પણ તમારા 8 સબ્જેક્ટ હશે અને નેક્સ્ટ સેમમાં પણ તમારા 8 સબ્જેક્ટ્સ હશે, રાઈટ. એમાંથી તમારું આ 8 સબ્જેક્ટ કેવી રીતે ડિવાઈડ થાય છે? 5 કમ્પલસરી સબ્જેક્ટ, 6th one is DSC 1 જે PSS મેથ્સ કહીએ છીએ આપણે, રાઈટ, અને DSC 2 છે, દેટ ઇઝ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ IT, રાઈટ. અને ઇલેક્ટિવ સબ્જેક્ટ્સની હું વાત આજે કરું છું, દેટ ઇઝ સેડ ટુ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટેગરી, બિકોઝ આ સબ્જેક્ટ જે તમે સિલેક્ટ કરો છો એ તમારા નેક્સ્ટ 2 years માટે, દેટ મીન્સ ઓલ ધ 3 years તમારા એ સબ્જેક્ટમાં કોઈ ફેરફાર તમે કરી શકશો નહીં, right? So if you can see it, I am repeating it for one more time. What are those compulsory subjects? English, principles of microeconomics, financial accounting, business organization and management અને company law. આ પાંચે પાંચ સબ્જેક્ટ તમને ઇન્ટ્રોડ્યુસ ઓલરેડી થઈ ગયા છે, and you are receiving the notifications related to the lectures that are being uploaded on our YouTube channel, right? Here, as far as DSC 1 is concerned, it is the optional subject જેમાંથી તમે ઓલરેડી પર્સનલ સેલિંગ, PSS અને બિઝનેસ મેથ્સમાંથી તમે સિલેક્શન કરીને ગૂગલ ફોર્મ ભરી દીધું છે. નો ઇશ્યુઝ અબાઉટ દેટ, રાઈટ. Next comes up is said to be the DSC 2 subject, that is second optional subject, જેની અંદર એન્ટરપ્રેન્યોરશિપ જે થિયોરેટિકલ સબ્જેક્ટ છે, અને કમ્પ્યુટર એપ્લિકેશન ઇન બિઝનેસ એ કઈ ટાઈપનો સબ્જેક્ટ છે, કમ્પ્યુટર રિલેટેડ સબ્જેક્ટ છે. તો એની વિગત પણ તમને એક આખી સાયકલ આવી ગઈ છે કે જેમાં બે લેક્ચર્સમાં તમને એની વિગત આપી દેવામાં આવી છે. અગેન ધીસ યુ હેવ ડન ઇટ ઇન યોર ગૂગલ ફોર્મ. તમે ગૂગલ ફોર્મ એમાં ભરી અને અમને એ ગૂગલ ફોર્મ સબમિટ કરાવી દીધા છે. નો ઇશ્યુઝ અબાઉટ ધીસ 2 સબ્જેક્ટ. માઇન્ડ યુ, મારા શબ્દો બરાબર સાંભળજો, હું જે વાત કહેવા માગું છું એ બરાબર સમજજો. કમ ટુ ધ નેક્સ્ટ કેટેગરી, જે સૌથી અગત્યની કેટેગરી છે, ઇલેક્ટિવ સબ્જેક્ટની કેટેગરી છે. આમાં તમને 3 ઓપ્શન્સ મળે છે: અકાઉન્ટિંગ 1, બિઝનેસ મેનેજમેન્ટ 1 અને કમ્પ્યુટર સાયન્સ 1, રાઈટ. એકાઉન્ટિંગ 1 ટોટલી નામથી જ ખબર પડી જાય કે આ કેલ્ક્યુલેટિવ છે. બિઝનેસ મેનેજમેન્ટ 1 છે એ થિયોરેટિકલ છે, અને કમ્પ્યુટર સાયન્સ છે એ કમ્પ્યુટર રિલેટેડ છે. આજની તારીખમાં, દેટ મીન્સ સે 1st of October, રાઈટ, વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ઇઝ કે તમને એક આની સાથે, આ લેક્ચર સાથે એક બીજું કમ્પ્યુટર સાયન્સનું પણ એક લેક્ચર અપલોડ કરીએ છીએ કે જેના દ્વારા તમને ખ્યાલ આવે કે કમ્પ્યુટર સાયન્સ પણ કેવો સબ્જેક્ટ છે અને કોણ લોકો એ લઈ શકે, એનાથી શું ફાયદાઓ થાય, રાઈટ. અકાઉન્ટ્સ માટે ઘણી બધી એન્ટ્રીઝ આવી છે, એની સાથે વાંધો નથી, પણ તમે કદાચ એ વસ્તુને બરાબર સમજો તો તમે વધારે સારી રીતે તમારો નિર્ણય ઇલેક્ટિવ સબ્જેક્ટને લઈને કરી શકશો, દેટ ઇઝ ફોર શ્યોર. કારણ કે આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ ધીસ 3 subjects immediately I get the response properly, right? Sorry.
સો ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇલેક્ટિવ સબ્જેક્ટ. અકાઉન્ટ્સ જેને સિલેક્ટ કરી લીધું છે, બિઝનેસ મેનેજમેન્ટ સિલેક્ટ કરી લીધું છે, કમ્પ્યુટર સાયન્સ સિલેક્ટ કરી લીધું છે, એ લોકોએ પણ આ જે લેક્ચર અત્યારે હું જે તમને સમજાવી રહી છું, યુ હેવ ટુ લિસન ઇટ પ્રોપરલી. અને પછી તમને કાંઈ પણ ચેન્જીસ તમારા સિલેક્ટેડ સબ્જેક્ટમાં કરવા હોય, સ્પેશિયલી ઇલેક્ટિવ સબ્જેક્ટ્સમાં, તો એ તમે કરી શકો છો. એન્ડ દેટ ઇઝ વાય I have specially noted and we have taken the efforts to see કે અમે આ ફરીથી તમને એક વિડીયો દ્વારા ફરીથી તમને એક સબ્જેક્ટિવ જે તમારે જે ડિટેલ જોતી હોય ઇલેક્ટિવ સબ્જેક્ટ રિલેટેડ એ આપી શકાય. નાવ તમને ખ્યાલ જ છે, ઇલેક્ટિવ અકાઉન્ટિંગ ઓર બિઝનેસ મેનેજમેન્ટ ઓર કમ્પ્યુટર સાયન્સ, આ ત્રણમાંથી તમારે એક સિલેક્ટ કરવાનું છે. તમે જ્યારે એક સબ્જેક્ટ સિલેક્ટ કરો છો તો 3 વર્ષ માટે તમે એ સબ્જેક્ટ બદલી શકવાના નથી, રાઈટ? And it will be same for all the 6 semester. So that you have to keep it in mind. Plus તમારી જે ડિગ્રી છે at the end of the 3 years, એ પણ તમારી સપોઝ બીકોમ વિથ ઇલેક્ટિવ અકાઉન્ટ્સ આવે, બીકોમ વિથ બિઝનેસ મેનેજમેન્ટ આવે, અથવા તો બીકોમ વિથ કમ્પ્યુટર સાયન્સ આવે, જે તમે સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે એના આધારે તમારી ગ્રેજ્યુએશન ડિગ્રી પણ આવશે. સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એરિયા. Again, I am talking about already, as I said, elective accountsનું સેશન તમે ભરી લીધા હશે, રાઈટ? ઇલેક્ટિવ કમ્પ્યુટર સાયન્સના ભરી લીધા હશે, બટ ધીસ ઇલેક્ટિવ મેનેજમેન્ટ હેઝ નોટ બીન ઇન્ટ્રોડ્યુસ ટુ યુ, એન્ડ આઈ એમ ગિવિંગ અ બ્રીફ આઉટલાઇન અબાઉટ ધ સબ્જેક્ટ સો દેટ યુ કેન કમ ટુ નો હાઉ ધ સબ્જેક્ટ ફોલ્સ. આ શું સબ્જેક્ટ છે, એની શું વિગત છે, અને કેવી રીતે એ 6 સેમ સુધી ચાલશે, right? This is one of the option in the elective category. As you know, as the name suggests, it is a descriptive subject related to management. Management નો એક descriptive subject છે, right? જેને આપણે elective business management ના નામથી ઓળખીએ છીએ. If you select this subject as your elective subject, then you will not be able to change this subject throughout the 6 sem. હમણાં જ મેં વાત કરી 6 સેમ સુધી તમે સપોઝ ઇલેક્ટિવ મેનેજમેન્ટ સિલેક્ટ કરો છો તો તમે ચેન્જ કરી શકશો નહીં. ઇનફેક્ટ કોઈ પણ ઇલેક્ટિવ તમે ચેન્જ કરી શકશો નહીં. હમણાં હજી આઈ એમ ગિવિંગ યુ અ લિટલ બિટ ઓફ ટાઈમ, રાઈટ? એકાદ વીકનો હજી હું એવો સમય આપું છું કે જેમાં તમારે ચેન્જીસ કરવા હોય કે શિફ્ટ લેવી હોય તો તમે લઈ શકો, પછી કોઈ પણ ચાન્સીસ આપવામાં આવશે નહીં. દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. And in each semester you will have to study different areas of management. સપોઝ તમે બિઝનેસ મેનેજમેન્ટ સિલેક્ટ કરો છો, ડિસ્ક્રિપ્ટિવ સબ્જેક્ટ છે, અને દરેક સેમિસ્ટરની અંદર જુદી જુદી ટાઈપના મેનેજમેન્ટ ભણવાના આવશે. સો ઇન દેટ સેન્સ ઇટ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. પ્લસ તમને જો ડિસ્ક્રિપ્ટિવ સબ્જેક્ટ, વર્ણનાત્મક સબ્જેક્ટ ગમતા હોય તો યુ મસ્ટ ગો ફોર ધીસ, કારણ કે આમાં ઘણી બધા એવા સ્કોપ છે કે તમે જે ઘણું બધું નોલેજ મેળવી શકો છો. એટ ધ સેમ ટાઈમ તમને જો વર્ણનાત્મક વસ્તુઓ અથવા વર્ણનાત્મક તમને સબ્જેક્ટ ગમતા હોય તો આ એમાંનો એક છે. જ્યારે એકાઉન્ટિંગ છે એ પ્યોરલી કેલ્ક્યુલેટિવ છે, કમ્પ્યુટર સાયન્સ છે એ પ્યોરલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. એટલે તમને આ વિશાળ જે ઓપ્શનલ રેન્જ આપેલી છે, સો યુ કેન સિલેક્ટ અકોર્ડિંગલી, right? The exam pattern remains the same for this subject also. That means આમાં એક્ઝામ પેટર્નમાં કોઈ ચેન્જ આવતો નથી, જે તમે ઓલરેડી સમજી ચૂક્યા છો. એ જ વસ્તુ છે કે 100 માર્ક્સનું પેપર હોય, 30 માર્ક્સ વુડ બી ફોર ધ ઇન્ટરનલ્સ, એક્સટર્નલ 70 માર્ક્સ, રાઈટ? એક્સટર્નલ એક્ઝામ એટલે યુનિવર્સિટી એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે, અને 30 માર્ક્સની આપણે ઇન્ટરનલ કોલેજ એક્ઝામ્સ કન્ડક્ટ કરતી હોય છે, રાઈટ? આઉટ ઓફ 30 માર્ક્સ યુ નીડ ટુ સ્કોર 12. તમારે ઇન્ટરનલ 30 માર્કમાંથી તમારે 12 મિનિમમ સ્કોર કરવા જરૂરી છે. એક્સટર્નલ યુનિવર્સિટી એક્ઝામ 70 માર્ક્સની હોય છે, જેમાંથી તમારે 28 માર્ક્સ લેવા કમ્પલસરી છે. સો એટ ધ એન્ડ તમારે આ સબ્જેક્ટ ક્લિયર કરવો છે તો યુ નીડ ટુ સ્કોર 40 માર્ક્સ. દેટ ઇઝ ફોર શ્યોર. બરાબર? નાવ આઈ એમ કમિંગ ટુ ધ exact point where I want you people to attend the lecture properly. This is introduction to the subject. કયો સબ્જેક્ટ? ઇલેક્ટિવ બિઝનેસ મેનેજમેન્ટ 1. જે લોકોએ ઇલેક્ટિવ બિઝનેસ મેનેજમેન્ટ 1 સિલેક્ટ કર્યું છે અથવા નથી કર્યું અને કરવા માગો છો તો તમારી પાસે એક રૂપરેખા હોય તો યુ કેન ડુ ઇટ બેટર. એટલા માટે આઈ એમ ગિવિંગ ધીસ વન મોર ચાન્સ ટુ યુ ઓલ to just refresh it one more time and get a chance to maybe fill up the Google form again and get us the entry, right? As the name tells us, the subject revolves around the fundamental of management and how it is applicable in the business organization. આ આખો સબ્જેક્ટ છે એ બેઝિક ફંડામેન્ટલ મેનેજમેન્ટ સંચાલન શીખવે છે અને જુદા જુદા એરિયાઝ કવર કરે છે. પર્સનલ મેનેજમેન્ટ હોય તો એ લાઈક રિલેટેડ ટુ એમ્પ્લોઈઝ છે. બીજા સેમમાં આવશો તો તમને ઓપરેશન્સ મેનેજમેન્ટ એટલે પ્રોડક્શન રિલેટેડ તમારું મેનેજમેન્ટ કેવી રીતે કરાય ઓર્ગેનાઇઝેશનની અંદર એની વાત કરવામાં આવે,
right? Next, if you come to the second year, then it will be office management. Fourth yeરમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. લાઇકવાઇઝ મેનેજમેન્ટના જુદા જુદા ફંડામેન્ટલ એરિયા છે, ફંક્શનલ એરિયાઝ છે, એને ભણવાનો ચાન્સ આ સબ્જેક્ટની અંદર મળે છે. This is a descriptive subject but very interesting because in this subject we get to learn so many aspects of actual management and how it is carried out in the organization. આ સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે આ સબ્જેક્ટ ભણ્યા પછી આપણને ખરેખર ઓર્ગેનાઇઝેશનની અંદર, કોઈ સંસ્થાની અંદર, કોઈ ઘરની અંદર અથવા તો કોઈ પણ યુનિટની એકમની અંદર કઈ રીતે સંચાલન કરવામાં આવતું હશે જુદા જુદા એસ્પેક્ટને લઈને, એનું એક ફંડામેન્ટલ આઈડિયા આવે છે. In this semester, that means semester 1, we will be acquainting ourselves with the basics of personal management. Mind you, personal નથી, personal. Personal means staff, employees. તો personnel management એ તમારો સબ્જેક્ટ રહેશે બિઝનેસ મેનેજમેન્ટની અંદર. દેટ ઇઝ રિલેટેડ ટુ હ્યુમન રિસોર્સિસ ઓર એમ્પ્લોઈઝ વર્કિંગ ઇન ધી ઓર્ગેનાઇઝેશન. હવે તમને પ્રશ્ન થાય કે પર્સનલ મેનેજમેન્ટમાં શું ભણવાનું હશે, એમાં શું શીખવાનું હશે? તો આ એવો એરિયા છે કે એવો સબ્જેક્ટ છે કે જેની અંદર આપણે એમ્પ્લોઈઝને લઈ આવવાથી લઈને, દેટ મીન્સ ગેટિંગ ધ રાઇટ એમ્પ્લોયી એટ ધ રાઇટ ટાઈમ ફોર ધ રાઇટ જોબથી લઈને એ જ્યાં સુધી ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલો છે કે ઓર્ગેનાઇઝેશન છોડ્યા પછી પણ જે પણ એનું રિલેશનશિપ છે એને આખું વર્ણન કરતો આખો સબ્જેક્ટ છે. એન્ડ વન બાય વન, સ્ટેપ વાઇઝ વી વિલ બી લર્નિંગ અંડર ધ 4 units, right? In this semester, as I told you, personal management will be the subject that I have already given an outline for. This subject will give you a brief outline of how personal management is done in an organization to achieve the predetermined goals. Means પહેલેથી નક્કી કરેલા ધ્યેય છે એ લોકોને લઈને, એમ્પ્લોઈઝ તમારા જે કર્મચારીઓ છે એને કેવી રીતે લઈ આવવા, કયા કર્મચારી કયું કામ કરશે વગેરેથી લઈને એ જ્યાં સુધી ઓર્ગેનાઇઝેશન એકમની અંદર કામ કરે છે કે એકમને છોડીને જતા રહે છે પછી એને કયા બેનિફિટ્સ મળે છે સુધીની જેટલી તમામ એસ્પેક્ટ્સ છે એ બધા જ આ સબ્જેક્ટની અંદર we can cover it, right? Again, in every semester you will get to learn about the different aspects of management. હવે આ તો પર્સનલ મેનેજમેન્ટ વાત થઈ સેમ 1ની. તમે બીજા સેમિસ્ટરમાં આવશો તો એઝ આઈ ટોલ્ડ યુ ઓપરેશન્સ મેનેજમેન્ટ તમારે ભણવાનું આવે. થર્ડ સેમની અંદર આવો તો તમારું ઓફિસ મેનેજમેન્ટ આવશે. ફોર્થ સેમની અંદર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એન્ડ લાઇકવાઇઝ. દેટ મીન્સ મેનેજમેન્ટ રિલેટેડ જ તમારા સબ્જેક્ટ જે છે એ તમે આ પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર જુદા જુદા સેમ્સની અંદર ભણી શકશો. ઇફ યુ વોન્ટ ટુ ડુ, અગેન ઇટ ઇઝ હેલ્પફુલ વેન યુ વોન્ટ ટુ ડુ ધ સ્ટડી ઓફ MBA. સપોઝ તમને એવું છે કે BCom કરીને મારે MBA કરવું છે, રાઈટ? તો ઇટ વિલ ગીવ અ ગુડ બેઝ, કારણ કે તમે મેનેજમેન્ટ રિલેટેડ તમે જે પણ બેઝિક નોલેજ છે એ કદાચ તમે આ સબ્જેક્ટ ઉપાડો છો તો તમે મેળવી શકશો. દેટ ડઝન્ટ મીન કે એકાઉન્ટિંગ કરે છે કે કમ્પ્યુટર સાયન્સ સાથે જે BCom કરે છે એ લોકોને મેનેજમેન્ટ નહીં કરવા મળે અથવા MBA નહીં થઈ શકે, એવું કોઈ કારણ નથી. This is, I am giving you, I am trying to show that if you have your interest, if you have the inclination towards this subject, then you must select this subject and it gives a great variety of knowledge, right? Those students who are good at theory must opt for this subject as it becomes interesting for them. The same thing I said કે તમને theoretical subject ગમતા હોય, તમે point wise લખી શકતા હો ને સમજી શકીને તમે સારામાં સારા આન્સર્સ લખી શકતા હોય તો you must select or opt this subject. એનાથી ફાયદાઓ એ થાય કે તમને એના દ્વારા સારામાં સારા રિઝલ્ટ્સ તમે મેળવી શકો. Moreover, selecting this subject may even reduce the burden of one calculative subject otherwise. હા, એ ખૂબ અગત્યની વાત છે કે તમે કદાચ આ સબ્જેક્ટ સિલેક્ટ કરો છો, ઇલેક્ટિવ સબ્જેક્ટ, ઇલેક્ટિવ બિઝનેસ મેનેજમેન્ટ. દેટ મીન્સ તમે એક અકાઉન્ટ્સ તમારે ઓછું ભણવાનું થાય. હવે ફર્સ્ટ યરની અંદર ઓલરેડી તમે ફિનાન્શિયલ અકાઉન્ટિંગ તો ભણો જ છો કમ્પલસરી સબ્જેક્ટ તરીકે, બરાબર? તમે પ્લસ તમે એકાઉન્ટિંગ લીધું છે, ઇલેક્ટિવ અકાઉન્ટિંગ, તો તમારે એ પણ ભણવું પડે. સપોઝિંગલી ઇફ યુ આર ગુડ એટ કેલ્ક્યુલેટિવ્સ તો કોઈ પ્રશ્ન નથી, પણ કેલ્ક્યુલેટિવ્સ એટલું સરસ ન હોય તો એક બર્ડન આપણે ઓછું કરી શકીએ બાય સિલેક્ટિંગ ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ. નાઉ ટોકિંગ અબાઉટ ધ સેકન્ડ યર, આ સબ્જેક્ટ એવો છે જે બદલવાના નથી. ઇલેક્ટિવ કોઈ પણ સિલેક્ટ કરો એ બદલી નથી શકવાના. સપોઝ તમે એકાઉન્ટ જ સિલેક્ટ કર્યું છે અને તમે સેકન્ડ યરમાં આવો છો તો સેકન્ડ યરની અંદર ઓલરેડી 3 કેલ્ક્યુલેટિવ તમારા કમ્પલસરી સબ્જેક્ટ તરીકે છે. એક છે કોર્પોરેટ અકાઉન્ટિંગ, બીજું છે ઇન્કમ ટેક્સ અને ત્રીજું છે કોસ્ટ અકાઉન્ટિંગ. હવે આ ત્રણેય સબ્જેક્ટ એવા છે કે જે કેલ્ક્યુલેટિવ્સ છે અને હવે તમે એક સબ્જેક્ટ હજી તમે અકાઉન્ટ સિલેક્ટ કરો છો. દેટ મીન્સ 4 કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ તમારે ડીલ કરીને ક્લિયર કરવાના થાય.
This is for those who do not like the calculative subjects too much. એ લોકોનું ઇન્ક્લિનેશન બહુ બધું ન હોય કેલ્ક્યુલેટિવ તરફ, તો તમે એક બર્ડન તમારું ઇલેક્ટિવ અકાઉન્ટ્સ ન સિલેક્ટ કરીને તમે ઓછું કરી શકો છો. Right, so that is what is the point here that I wanted to mention. It may also so happen that if you opt for elective accounting, then in each sem you will have compulsory સબ્જેક્ટ. ધીસ કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ કમ્પલસરી તો દરેક વખતે હશે જ. ઇલેક્ટિવ અકાઉન્ટ્સ તમે સિલેક્ટ કરો છો તો તમારે દરેક વર્ષે તમારે ઇલેક્ટિવ અકાઉન્ટ્સ તો કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ તરીકે ભણવું જ પડે છે. મોરઓવર ઇન ધ સેકન્ડ યર, એઝ આઈ ટોલ્ડ યુ, you have 3 calculative subject plus this elective accounting. એટલે સમજી વિચારીને તમે નિર્ણય લો, એ બહુ જ અગત્યનું છે. and that is why we have given you the choice one more time to see that if you want to shuffle your subjects, તમારે હજી તમારા ઇલેક્ટિવ સબ્જેક્ટ ચેન્જ કરવા હોય, માઇન્ડ યુ ઇલેક્ટિવ સબ્જેક્ટ ચેન્જ કરવાના હોય તો તમે એને સારી રીતે કરી શકો છો. thus if you want to avoid this burden of elective accounting and you are good at descriptive, then the best option is given to you by the university. Right, again you have one more option of computer science subject, which helps to have good hold over the practical use of computers and further studies. એટલે computer science તમે સિલેક્ટ કરો છો તો તમને ફર્ધર સ્ટડીઝમાં પણ MSc IT કરવા માગો છો તો એમાં પણ તમને કમ્પ્યુટરનું થોડું નોલેજ હોય અને તમે માસ્ટર્સ એમાં કરવા માગો તો તમને એ ચોઇસ ઓપન છે અને તમે એમાં સારું પરફોર્મ કરી શકો છો. Thus select the subject accordingly so that you can continue for the next semester very easily. આ લેક્ચર, આ સેશન લેવાનો એક જ મતલબ છે કે તમે તમારું સિલેક્શન, સ્પેશિયલી ઇલેક્ટિવનું સિલેક્શન બરાબર કરો. એ બહુ જ જરૂરી છે, કારણ કે આ ઇલેક્ટિવનું સિલેક્શન આઈ હેવ કન્ટિન્યુઅસલી રિપીટિંગ ઇટ, દેટ આઈ હેવ બીન કન્ટિન્યુઅસલી rather repeating this, that if you select the wrong subject for the first sem અને પછી તમે એમ કહો કે હવે અમને નથી ફાવતું બીજા સેમમાં, ત્રીજા સેમમાં, તો વી વિલ નોટ બી એબલ ટુ ચેન્જ ઇટ. એટલા માટે તમારે આ સબ્જેક્ટના સિલેક્શનમાં ખૂબ જ ધ્યાન રાખવાની, ખૂબ જ ચીવટ રાખવાની જરૂર છે. Please check your own capacity and interest towards the subject and then try to decide. તમારી પોતાની ક્ષમતા જોજો, તમારો પોતાનો ઇન્ટરેસ્ટ જોજો કે હું ક્યાં વધારે સારું પરફોર્મ કરી શકીશ. એટલે તમને વાઇડ ચોઇસ આપેલી છે કે કેલ્ક્યુલેટિવ સારું હોય તો એકાઉન્ટ્સ માટે જાઓ, પણ એકાઉન્ટ્સ થોડુંક નબળું હોય તો તમારી પાસે ઓપ્શન છે કે તમે ડિસ્ક્રિપ્ટિવ એટલે બિઝનેસ મેનેજમેન્ટ સિલેક્ટ કરી શકો. પ્લસ તમારી પાસે એ પણ ઓપ્શન છે કે તમારે પ્રેક્ટિકલ સબ્જેક્ટ, સપોઝ તમને થિયરી પણ નથી ગમતી ને કેલ્ક્યુલેટિવ્સ પણ નથી ગમતું, તો તમારી પાસે એક સારામાં સારું ઓપ્શન કમ્પ્યુટર સાયન્સને પણ સિલેક્ટ કરવાનું છે. એટલે વાઇઝલી સિલેક્ટ કરો. મારી ફ્રેન્ડ આ સિલેક્ટ કરે છે એટલે હું આ સિલેક્ટ કરું એવો કોઈ આગ્રહ ન રાખશો. જસ્ટ ડિપેન્ડ ઓન યોર ઓન કેપેસિટી એન્ડ યોર ઓન ઇન્ટરેસ્ટ, અને પછી નિર્ણય લો કે વિચ સબ્જેક્ટ આઈ વોન્ટ ટુ ગો ફોર. Important is also that you get your graduation degree with the elective subject that you select. મેં હમણાં જ વાત કરી કે at the end of the 3 years you will get the degree on the basis of the elective subject that you have selected. Now talking about the personal management, આ મેં ઓવરઓલ મેનેજમેન્ટની વાત કરી છે. હવે પર્સનલ મેનેજમેન્ટ શું છે એની એક થોડી વાત કરી દઉં, સો દેટ યુ કેન કમ ટુ નો કે આ સબ્જેક્ટની અંદર, આ સેમની અંદર આપણે શું ભણવાનું છે. ધ સબ્જેક્ટ ઓફ પર્સનલ મેનેજમેન્ટ ઇઝ ઓલ અબાઉટ હ્યુમન રિસોર્સિસ વર્કિંગ ઇન એન ઓર્ગેનાઇઝેશન. જેટલાય લોકો કામ કરે છે ઓર્ગેનાઇઝેશનની અંદર, સંસ્થાની અંદર, બિઝનેસની અંદર, એ લોકોને રિલેટેડ આ સબ્જેક્ટ છે. રાઇટ, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ઓબ્ટેનિંગ. આ શું છે, આમાં શું કરવાનું હોય અથવા તો શું હોય એવો પ્રશ્ન થાય જ. તો એમાં વોટ વી આર ગોઈંગ ટુ લર્ન, તો ઓબ્ટેનિંગ, યુઝિંગ અને મેઇન્ટેનિંગ. કેવી રીતે સારામાં સારું લોકોને અથવા તો એમ્પ્લોઈઝને, કર્મચારીઓને લઈ આવવા, એની સ્કિલને, એની આવડતને સારામાં સારી રીતે કેવી રીતે વાપરવી અને એને કેવી રીતે સાચવી રાખવા. મેન્ટેન એટલે સાચવી રાખવા ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. લાંબા સમયગાળા સુધી તમે એ કર્મચારીને સાચવી રાખો છો, એની આવડતને વાપરો છો અને સાચા કર્મચારીને, સારા અથવા તો એલિજિબલ કર્મચારીને તમે લઈ આવો છો અને તમે એને સેટિસ્ફાઈડ વર્કફોર્સ તરીકે, દેટ મીન્સ એ સંતોષપૂર્વક રીતે ઘણા લાંબા સમય સુધી કામ કરી શકે એક સંસ્થાની અંદર, એક ઓર્ગેનાઇઝેશન કે એક બિઝનેસની અંદર. તો એનું વળતર એને પોતાને તો મળે જ છે, પણ એનાથી સારું વળતર ઓર્ગેનાઇઝેશનને મળે છે. એના માટે આ પર્સનલ મેનેજમેન્ટ જેવો એરિયા આખો ઊભો કરવામાં આવ્યો છે, જેની અંદર આપણે આ મેનેજમેન્ટના જે પ્રિન્સિપલ્સ છે એને આપણે આ એમ્પ્લોઈઝમાં કેવી રીતે વાપરવા એ શીખવવામાં આવે છે. સો ઇટ ઇઝ વેરી લાઈવ સબ્જેક્ટ, કારણ કે વી આર ડીલિંગ વિથ લાઈવ વાયર્સ.
લાઈવ વાયર્સ એટલે જીવતા તાર હોય એને અડો તો કરંટ લાગે, એવું જ માણસો સાથે છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર જે વર્કફોર્સ કામ કરે છે, એમ્પ્લોઈઝ કામ કરે છે, જો એને તમે એની લાગણી દુભાવી દો કે તમે એને એ લાઈવ વાયર્સ છે, જીવતા વાયર્સ છે, અને તમે ક્યાંક એવી જગ્યાએ અડી જાઓ છો, then it may create or it may give you the currents or it may be very helpful to you. It is either way out, right? તો દેટ ઇઝ વાય આ સબ્જેક્ટ બહુ જ લાઈવ છે અને બહુ જ સરસ રીતે સરળતાથી સમજી શકાય એવો સબ્જેક્ટ છે. મોર ઓવર થ્રુ આઉટ ધ નેક્સ્ટ સેમિસ્ટર્સ યુ વિલ બી ઇન્ટ્રોડ્યુસ ટુ ધ સબ્જેક્ટ. જો તમે ઇલેક્ટિવ બિઝનેસ મેનેજમેન્ટ આ સેમમાં લ્યો છો તો તમે પર્સનલ મેનેજમેન્ટ આ સેમમાં ભણશો, ઓપરેશન્સ મેનેજમેન્ટ ઇન ધ સેકન્ડ સેમ, ઓફિસ મેનેજમેન્ટ ઇન ધ થર્ડ સેમ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઇન ધ ફોર્થ સેમ, માર્કેટિંગ ઇન ધ ફિફ્થ સેમ એન્ડ માર્કેટિંગ રિસર્ચ મે બી ઇન ધ સિક્સ્થ સેમ. દેટ મીન્સ બધા જ એવા સબ્જેક્ટ છે જે મેનેજમેન્ટ બેઝડ છે. You will get very wide knowledge about the fundamental management throughout the 3 years. That is why I wanted to take up this session to make you understand that why it is important or how it is giving you a choice to select the subject of your interest. In the first sem, you will learn all about the topics like, see, I have placed the Saurashtra University syllabus here. So it is introduction to the personal management as the first unit, second unit manpower search છે, third unit it is career and succession planning and fourth is training. એટલે જ્યારે તમને આ સબ્જેક્ટ ચાલુ થશે પછી આ 4 યુનિટમાં ડિવાઈડ થયેલો સબ્જેક્ટ એક પછી એક યુનિટ જેમ બાકી બધા સબ્જેક્ટ્સ લેવામાં આવે છે એમ જ કરાવવામાં આવશે. બટ ઇન શોર્ટ ઇટ ઇઝ રિલેટેડ ટુ એમ્પ્લોઈઝ, ઇટ ઇઝ રિલેટેડ ટુ વર્કફોર્સ અને એ રિલેટેડ સબ્જેક્ટ તમારે પર્સનલ મેનેજમેન્ટ તરીકે ભણવાનો છે અંડર ધ ટાઇટલ ઓફ ઇલેક્ટિવ બિઝનેસ મેનેજમેન્ટ 1. Alright. Thus, business management is the subject which is descriptive, live and enriching. It's only that you need to understand the concept properly and reproduce in the answers accordingly. Concept સમજાઈ જાય છે, થોડું તમે વાંચન કરો છો અને તમે એને સારામાં સારી રીતે જો તમારા આન્સર્સમાં રિપ્રોડ્યુસ કરો છો, રિજનરેટ કરો છો તો તમે સારામાં સારું સ્કોર કરી શકો છો. So, BM1 is all about personal management that is related to every aspect from getting the right person till his journey in the organization. That means personal management જે BM1માં તમારે સેમ 1માં ભણવાનું છે એ કેવો સબ્જેક્ટ છે જેની અંદર આપણે બધું જ એ ભણવાના છીએ જ્યાંથી તમે લોકોને લઈ આવો છો ઓર્ગેનાઇઝેશનમાં કામ કરવા માટે. That means getting the human beings or getting the personnel from the outside world to your organization till he leaves. જ્યાં સુધી એ કામ કરે છે અને એ છોડી નથી દેતો ત્યાં સુધી તમામ વસ્તુઓનું જે ધ્યાન રાખવામાં આવે છે અથવા તો તમામ વસ્તુઓ રિલેટેડ એસ્પેક્ટ છે એ બધા તમે આ સબ્જેક્ટમાં ભણી શકશો. Each and every aspect is thus covered in the units like introduction, manpower search, career and succession planning and training. That means આ બધું જ એમ્પ્લોઈઝ રિલેટેડ છે, કર્મચારી રિલેટેડ ટોપિક્સ છે અને એ જ બધી વાત PM એટલે કે પર્સનલ મેનેજમેન્ટના સબ્જેક્ટમાં કરવામાં આવી છે. Thus, the purpose of the session was help you out to select your elective subjects very wisely. એટલે તમે વધારે સારામાં સારી રીતે ઢાપણપૂર્વક તમારું ઇલેક્ટિવ સબ્જેક્ટ જે એકાઉન્ટિંગ, બિઝનેસ મેનેજમેન્ટ, આઈ રિપીટ એન્ડ કમ્પ્યુટર સાયન્સમાંથી સિલેક્ટ કરવાનો છે એ તમે ડાપણથી સિલેક્ટ કરી શકો એટલા માટે તમારો ઇન્ટરેસ્ટ હોય અથવા તો તમે જેમાં સારા હો, એક્સપર્ટાઇઝડ હો અને તમને એવું લાગે કે આ હું વધારે સારી રીતે પરફોર્મ કરી શકીશ એના આધારે સિલેક્ટ કરવું જરૂરી છે. દેટ ઇઝ વાય ધીસ સેશન વોઝ ટેકન અપ. સો આઈ હોપ યુ ઓલ આર હેવિંગ ધ ક્લિયર કટ આઈડિયા એઝ ટુ કયો સબ્જેક્ટ ઇલેક્ટિવ શું સૂચવે છે અને કઈ વસ્તુ લઈએ તો આપણને આપણા ઇન્ટરેસ્ટ પ્રમાણે શું ફાયદો થાય. Right? So this is the session about the subjective introduction of business management. Right? Tamne very soon you are going to get the books of all the subjects. It will be announced to you through the application and very soon you will be getting the books material whatsoever related to your semester 1 subject. So don't worry about that. It will be applied and it will be given very soon to you all. બીજી વસ્તુ કે જો કોઈ ગૂગલ ફોર્મ હું મૂકું છું તમારી એપની અંદર તો આઈ મેક ઇટ અ પોઈન્ટ ટુ સી એન્ડ ચેક અનાઉન્સમેન્ટ એવરી ડે. એમ પણ તમારા અનાઉન્સમેન્ટ નોટિફિકેશન તમારે MBMC એપમાં જોવા જરૂરી છે કારણ કે એના દ્વારા તમને રોજે રોજની માહિતી પહોંચાડવામાં આવતી હોય છે. એટલે તમારે એને ખાસ તમે હજી જો તમે ન લીધું હોય, તમે એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો પ્લીઝ ડુ ઇટ. ઓનલી દેન વિલ બી એબલ ટુ કમ્યુનિકેટ પ્રોપરલી.
રાઈટ. તો એમાં બધું જ તમને આપી દેવામાં આવે છે, બધી માહિતી આપી દેવામાં આવે છે, ફર્ધર શું કરવાના છે બધી જ વસ્તુ કહેવામાં આવે છે. એટલે એનું અનાઉન્સમેન્ટ પાર્ટ અને નોટિફિકેશન પાર્ટ રોજે રોજ ચેક કરવો, રોજે રોજના લેક્ચર કેવી રીતે અપલોડ થયા છે કે નથી, ત્યાં એવરીથિંગ ઇઝ બિંગ ઇન્ફોર્મ્ડ ટુ યુ. અને તમારી પાસે આપણી MBMC ઓનલાઈન જે ક્લાસીસનું જે યુટ્યુબ ચેનલ છે એમાં પણ તમે સબસ્ક્રાઈબ કરો, સો દેટ તમને એના નોટિફિકેશન્સ પણ રોજે રોજના આવતા રહે, રાઈટ. સો ઇફ એટ ઓલ you wish to change your subject, yes, you will be able to do it. And very soon I'll be making an announcement કે હું હજી એક ગૂગલ ફોર્મ મૂકું છું કે તમારે કાંઈ ચેન્જીસ કરવા છે તો તમે કેવી રીતે કરી શકશો એની વિગત અને એની માહિતી હું આપણી એપની અંદર મૂકીશ. સો બેટર connect yourselves daily, on the daily basis with our app, right? So take the decision wisely and wish you all the best for taking up the correct decision. કારણ કે ઇલેક્ટિવ સબ્જેક્ટનું કરેક્ટ ડિસિઝન લેશો તો એના આધારે તમારી ડિગ્રી પણ એના આધારે આવે છે અને તમારે એ રીતે તમારે 3 વર્ષ આ સબ્જેક્ટ ભણવાનો થશે. એ વસ્તુ મગજમાં રાખી એન્ડ ધેન ટેક ધ say decision related to it, right? While you take the decision, we'll be meeting for the next session for the related subject. By that time, take care and thank you.